કથા તમે સાંભળી જશે, માં કપડાં ધોવે છે અને આ શંકર બાળક સ્નાન કરવા જાય, પેલો જૂડ એને પકડે છે. આને એમ થાય છે કે મારે મારું જીવન સનાતન ધર્મને સમર્પિત કરવું છે, મારે સંન્યાસી થવું છે, માં રજા નથી આપતી. અને પછી એમ કહે છે કે પેલા મગરે પકડ્યો પગ, અને એ માં જોઈ ગઈ પોતાના છોકરાને આ મગર ખાઈ જાય, બચાવો બચાવો, ધોડો ધોડો. અને આ બાળક એ જ ગંભીરતા સાથે કહે છે કે માં તારા હાથમાંથી ગયો, તું હા પાડી દે તો કદાચ સંન્યાસ જીવન માટે હું બચું તો બચું, તારા માટે ભલે ન બચું, સંન્યાસ જીવન માટે સનાતન ધર્મની સેવા માટે હું બચું તો બચું, મને હા પાડી દે. કે હા એમે તું બચતો હોય દીકરા, હા. અને ખબર નહીં એ જોડે પકડી એ છોડી દીધો છોકરાને. અને પછી કિશોર 7 વર્ષમાં તો જેણે બધાય વેદોને ઘોળીને પી ગયો હતો. જે પછી બ્રહ્મચર્ય એની અવસ્થા એમાં ભણે છે. એવી કથા છે, બહુ સરસ કથા છે કે બ્રહ્મચારીએ ભિક્ષા લેવા જવાનું હોય, ભિક્ષાના અન્નથી પોતાના શરીરને, તો ભિક્ષા માટે જાય છે બ્રહ્મચારી બટુક શંકરાચાર્ય. એક વિધવા માઈને ત્યાં ભિક્ષા માટે ગયા. એ તેજસ્વી બટુક વેદ ભણનારો ત્યાં જઈ ઊભો રહ્યો. એ વિધવા માઈના ઝૂંપડે ભિક્ષાન દેહી. ગરીબ વિધવા ડોશી જોયું કે પાઠશાળામાં ભણનારો તેજસ્વી બટુક બ્રહ્મચારી ભિક્ષા માટે આવ્યો છે, પણ ઘરમાં કાંઈ નથી, હું શું આપું? અને આ બાળક જો ખાલી હાથે જાય તો મારો ધર્મ જાય. ગરીબોની આવી શ્રદ્ધા અને ભાવના આ દેશમાં ધર્મને ટકાવી રાખ્યો. આપવાની ભાવના. મારે આંગણેથી કોઈ બ્રહ્મચારી બટુક, કોઈ સાધુ સંન્યાસી ભિક્ષા વગર જાય નહીં. હું શું આપું? ઘરમાં ખાખા ખોળા કર્યા, કાંઈ મળે કાંઈ મળે. પોતે આટલા દિનની ભૂખી હતી, કંઈ હતું જ નહીં. એમાં એ ખાખા ખોળા કરતા એક સૂકું આંબળું એનું ફળ મળી ગયું. અને સૂકું આમળું લઈ અને વિધવા ડોશી બહાર આવી અને કહ્યું કે બટુક બ્રહ્મચારી, તમને ભિક્ષામાં આપવા માટે આના સિવાય મારી પાસે બીજું કંઈ નથી. આમ જોડી આગળ વધારી બ્રહ્મચારીજીએ ફેલાવી. એ સુકાયેલું આમળું જોડીમાં પધરાયું. સ્વસ્તિરસ્તુ. બ્રહ્મચારીએ આશીર્વાદ આપ્યા અને પછી પ્રસન્ન થઈ. અને એ વખતે શંકરાચાર્યની પ્રતિભા જુઓ. એ વખતે પછી અમણે એક સ્તોત્ર બનાવ્યું અને એ સ્તોત્ર દ્વારા એણે સ્તુતિ કરી કે આવો ધર્મ જેણે રાખ્યો છે, આ ગરીબાઈમાં પણ આવી જેની નિષ્ઠા છે, એવાને આપો પ્રભુ. શંકરાચાર્ય માત્ર 32 વર્ષ રહ્યા અને રામાનુજાચાર્ય 120 વર્ષ રહ્યા. આટલો લાંબો લાઈફ સ્પાન એમનો. સમાનતાની એમણે વાત કરી રામાનુજાચાર્યજીએ. અને એટલા માટે જ હમણાં આચાર્ય રામાનુજાચાર્યજીની બહુ મોટી મૂર્તિ બેઠેલી, વિશ્વની બહુ ઊંચી મૂર્તિ આપણા આદરણીય વડાપ્રધાન શ્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું હૈદરાબાદમાં. છેલ્લે દિવસે પૂર્ણાહુતિના યજ્ઞમાં મેં ત્યાં હાજરી આપી દીધી. પૂર્ણાહુતિનું બીડું હોમાતું હતું ત્યારે જઈ પ્રણામ કર્યા. અને અદ્ભુત એવી મૂર્તિ, અને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું. જેમ સરદાર વલ્લભભાઈની સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની અંદર, આખા વિશ્વની અંદર સૌથી મોટી
એવી પ્રતિમા ગુજરાતમાં છે અને એ ગૌરવ લેવા જેવી વાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને ત્યાં હૈદરાબાદમાં આચાર્ય રામાનુજમની મૂર્તિ, એ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, समता की प्रतिमा, समानता की प्रतिमा, कोई भेद नहीं. तो आद्य शंकराचार्य भगवान, रामानुजाचार्य भगवान, एक महापुरुष खाली 32 વર્ષ રહ્યા અને બીજા 120 વર્ષ રહ્યા. પણ આ બંને દિવ્ય વિભૂતિઓ કેટલું મોટું પ્રદાન કર્યું. આવો ये आचार्य महापुरुषों ने कृतज्ञता भावे प्रणाम करिए. बोलिए आद्य शंकराचार्य भगवान की, श्री रामानुजाचार्य भगवान की, सनातन वैदिक धर्म की, सनातन वैदिक धर्म की. કેવળ 32 વર્ષની ઉંમરમાં બધાય ગ્રંથો, એના ઉપર બધાય વિષયો ઉપર આટલું આટલું લખીને જેમણે આટલા આટલા ગ્રંથો આપ્યા, અને આખા ભારતમાં પદયાત્રા કરી સનાતન વૈદિક ધર્મને પાછો મજબૂતીથી સ્થાપિત કરી, ચારે દિશામાં 4 ગાદી સ્થાપી, પૂર્વામનાય, દક્ષિણામનાય, પશ્ચિમનાય અને ઉત્તરની જ્યોતિષપીઠ, અને ચારેય ગાદી ઉપર 4 શંકરાચાર્યો, અને પછી એ આચાર્ય પરંપરા ચાલતી રહે. આ બધી ગોઠવણી કરી. ખાલી અત્યારે આપણે ભણીને છોકરાઓ 32 વર્ષે તો માંડ પોસ્ટ ગ્રેજ્યુએશન ને પીએચડી કરીને નવર્યા પડે. મા બાપ કઈ થાકી જાય, બેટા હવે લગ્ન કરી લે, હું હજી ભણું છું, અથવા તો હું હજી સેટલ નથી થયો. 32 વર્ષ સુધી તો છોકરાઓ ભણવામાં, પોતાના કરિયરની ચિંતામાં અને સેટલ થવામાં જાય. અને આદ્ય શંકરાચાર્ય 32 વર્ષમાં તો આટલું જબરજસ્ત કામ કરી અને જીવનની લીલા સમેટી લઈ કેદારનાથમાં અંતર્ધ્યાન પણ થઈ ગયા. અત્યારે કેદારનાથમાં ભગવાન આદ્ય શંકરાચાર્યની દિવ્ય પ્રતિમા ત્યાં ગોઠવાઈ છે. કાલડીમાંથી પ્રગટ થયેલી આ જ્યોત, કેરળના કાલડીમાંથી પ્રગટ થયેલી આ જ્યોત પછી કેદારમાં પરમ જ્યોત શિવમાં વિલીન થઈ. આદ્ય શંકરાચાર્ય ભગવાન ઈવડાઈને આપો તો એ આપ્યા કરશે, કારણ કે આની આપવાની ભાવના છે. અને એ સ્તોત્ર એવું બોલ્યા કે સોના મોરની વર્ષા થઈ. એટલા માટે એ સ્તોત્રને કનકધારા સ્તોત્ર કહે છે. કનકધારા સ્તોત્ર. એ વાત જુદી છે કે અત્યારે કરોડપતિઓ પણ કનકધારા સ્તોત્રના પાઠ કરાવે છે. अच्छा है, और चाहिए ना, और चाहिए, अच्छा है, चाहिए और चाहिए, ठीक है, लेकिन देने के लिए चाहिए, ये भाव रखो. हंगरा करवा માટે નહીં. गेट समथिंग टू गिव. पाओ, लुटाओ. केवल बटोरो नहीं, बांटो. कनकधारा स्त्रोत्र જેને ખબર છે એને ખબર છે. આદ્ય શંકરાચાર્ય ભગવાને એવું ગાયન કર્યું કે સોના મોરની વર્ષા થઈ. આદ્ય શંકરાચાર્ય એ વિધવા ગરીબ ડોશીને ધનવાન બનાવી દે છે, અને 4 મુઠ્ઠી પૌવા લઈને પોરબંદરનો સુદામો કૃષ્ણ સખા કઈ માગવા નથી જતો, કૃષ્ણને ક્યાંક આપવા જાય છે. ખાલી હાથ નથી. 4 મુઠ્ઠી પૌવા તો પૌવા પણ લઈને જાય છે. અયાચક છે સુદામા.
અને એનો ભોગ લગાવીને દ્વારકાધીશ સુદામાને જે આપે છે, ભરોસો રાખો ભગવાનમાં, ભરોસો એ જ ભજન. જે કંઈ કમાઓ, જે કંઈ પ્રાપ્ત કરો એ ભગવાનનો પ્રસાદ છે એવો ભાવ રાખો. પ્રસાદ છે એટલે એનો અનાદર ન થાય. એ પૈસા વ્યસન વ્યભિચારમાં ન વેડફાય, સાવધાન રાખો. પ્રસાદ છે એટલે બીજું એ યાદ રાખો, પ્રસાદ એકલા ન ખવાય, વહેંચી ન ખવાય. વહેંચો, બાંટો. સરકાર કર લે, ટેક્સ લે, રાજ્યની તિજોરી, એના દ્વારા રાજ્યના અને રાષ્ટ્રના વિકાસના કાર્યો થાય અને સાથે સાથે ગરીબોનું જીવન કેમ ઉન્નત બને એ સુનિશ્ચિત કરે. પણ ધર્મ સાથે સાથે એ શીખવાડે કે સરકારને એનો કર આપો, એનો ટેક્સ આપો, પણ ધર્મ અનુસાર તમે દાન કરો, લૂંટાઓ, એકલા ન ખાઓ. ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. એકલો ખાય છે, પાપ ખાય છે. વેચા વગર ખાય છે, ચોર છે. તૈર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સહ. ભગવદ્ ગીતા કહે છે વહેંચીને ખાઓ. રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાઓ. આપણા ધર્મ જગત દ્વારા આપણને મળેલી આ વાત, આ સંદેશ, આ ઉપદેશ, આ આદેશ, એને ભારતનો માણસ જીવે છે. અને એને કારણે તે લોકડાઉન જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ લોકોએ કોઈને ભૂખ્યા ન રહેવા દીધા. બાપુએ કહ્યું એમ કેટલી અનાજની કીટો વેચાણી, કોઈ ભૂખ્યું ન રહે. સરકારે સુનિશ્ચિત કર્યું, પણ એના કરતાં વધારે સામાજિક સંસ્થાઓએ અને જનતાએ એ જવાબદારી લઈ લીધી. કેટલાય ઓહડિયા વેચ્યા, દેશી ઓહડિયા ઘરે ઘરે પહોંચાડ્યા. આ આપણા સંસ્કાર છે, આ આપણી સંસ્કૃતિ છે, અને એ જ ભારત છે. અસલી ભારત એ છે. આ ટકી રહે એ માટે થઈને આ કથાઓ, એટલા માટે થઈને આ સત્સંગ, એટલા માટે થઈને વ્યાસપીઠો, એટલા માટે થઈને બધા જ ભેગા મળી અને આવા સત્કાર્ય કરતા રહે છે. તો વેદાંત ઠાંસી ઠાંસીને ભર્યું છે ભાગવતમાં. વિશુદ્ધ સત્વ વસુદેવ, દેવમયી બુદ્ધિ દેવકી. આ બંને એકબીજાને પરણે. સમજાય તમને? મન અને બુદ્ધિમાં લગ્ન નહીં થાય ને તો ગડબડ થશે. અને લગ્ન થયા પછી પાછું બેયને બનવું જોઈએ, હાર્મની હોવી જોઈએ દાંપત્ય જીવનમાં. એટલે મન અને બુદ્ધિ બે આપસમાં લડે ને એ ગાંડા થઈ જાઓ તમે ખરેખર. કારણ કે તમારું મન કંઈક બીજું કહેતું હોય, તમારી બુદ્ધિ કંઈક જુદું કરવાનું કહેતી હોય. બુદ્ધિને જેમાં ફાયદો લાગે, મન એમ કે ના આ ન કરાય, ભલે ફાયદો દેખાય પણ ખોટું છે. અને મન જે કે એ કરવા જાય તો બુદ્ધિ કે ક્યાંય નો નહીં રહે. આવું થાય જ ને આપણને, આપણો બધાનો અનુભવ છે. વિચારો અને લાગણીઓ, બુદ્ધિ અને મન, એની વચ્ચે સંઘર્ષ થાય છે. બંને પરણે દેવકીનું કન્યાદાન કર્યું દેવકે વસુદેવને. બુદ્ધિ સોંપો, વિશુદ્ધ મન વસુદેવને. ધર્મના ક્ષેત્રમાં મનને મહત્વ આપો, હૃદયને મહત્વ આપો, ભાવનાઓને મહત્વ આપો. અને બુદ્ધિ ભાવનાઓને ફોલો કરે. ધર્મના ક્ષેત્રમાં બુદ્ધિને નેવે મૂકીને નહીં ધર્મ કરતા, હા ભાઈ, નહીં તો અંધશ્રદ્ધાના ભોગ બનશો. ધર્મમાં બુદ્ધિનું શું કામ એવું કોઈ કહે એ બડી ના સમજી. બુદ્ધિનું કામ છે
મહાદેવ કથા સાંભળવા ગયા ને અગસ્ત્યના આશ્રમમાં, તો ભવાની હારોહાર સંગ સતી જગજનની ભવાની. આ સતી એટલે મતી. સાંભળવાનું છે મનથી, પણ બુદ્ધિ બાજુમાં પલોઠી મારીને બેઠી હોવી જોઈએ. વિશ્વાસ એટલે મન, શિવ એટલે મન. વિશ્વાસ, વિશ્વાસ મનમાં હોય છે ને, વિશ્વાસ એ મનનો એ છે. અને બુદ્ધિ એટલે શ્રદ્ધા. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર. પાર્વતી શ્રદ્ધા, મતિ બુદ્ધિ, શ્રદ્ધા. મન શંકર, વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસના પાટા ઉપર જ સાધનાની ગાડી ચાલતી રહે, અને તો સાધક અનુભૂતિની યાત્રા. પધારો ભગવાન. આ બધો જામનગરનો પરિચય છે. પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજ આજે પધાર્યા. અહીંનો કબીર આશ્રમ, આપણા આણંદા બાવાના ચકલા, અહીંયાના મહાદેવ, છોટી કાશી, અને જામ સાહેબ આદરણીય શત્રુશલ્યસિંહજી, એક ફકીરાના તબિયતના મહારાજા. ગઈકાલે રાજકોટની રાજ પરંપરા એણે હાજરી લગાવી. ભાવેણાને યાદ કરી લઈએ. કૃષ્ણકુમારસિંહજી બાપુએ સૌથી પહેલા વહેલા પોતાનું રાજ સોંપી દીધું હતું આઝાદી પછી. આવા બધા રાજર્ષિઓ, કેવી છાતી ફાટ ફાટ થાય આ બધી આપણી પરંપરા, ઉજળી પરંપરા, સમૃદ્ધ પરંપરા જોઈને. ये है हम, हकीकत में ये है हम, और अपनी इस आइडेंटिटी को बनाए रखना. ભારતે પોતાની આઈડેન્ટિટી ટકાવી રાખીને દુનિયાની ટક્કર લેવાની છે, અને વિશ્વમાં સૌથી ઊંચું નામ કરવાનું, વિશ્વગુરુ બનવાનું. બની શકે છે, કારણ કે ભારત પાસે વિશ્વને આપવા જેવું ઘણું બધું છે. હા, વિશ્વ પાસેથી લેવા જેવું છે, આપણે લઈશું. આપણે કઈ દરવાજા બંધ નથી કરવાના. પણ અધ્યાત્મની વાત આવે, આવી ભાવનાઓની વાત આવે, વિશ્વ બંધુત્વની વાત આવે, વર્લ્ડ બ્રધરહુડ, માનવતાની એકતાની વાત આવે, ત્યાં ભારતની પાસે વિશ્વને આપવા જેવું ઘણું બધું છે. આપણા વડાપ્રધાન વિદેશ જાય છે ત્યારે ઘણા બધા નેતાઓને ભગવદ્ ગીતા ભેટ આપે છે. ફરીથી કહું, ગીતાને આ બધા ગ્રંથોને કોઈ એક સંપ્રદાય સાથે જોડીને નહીં જોતા, પ્લીઝ. યુનિવર્સલ છે આ બધા ગ્રંથો. વિશ્વ માનવતાના કલ્યાણની વાત આ ગ્રંથોમાં કરવામાં આવી. તો ભગવાન મથુરામાં પ્રગટ થયા, યાને સૂક્ષ્મ શરીરમાં પ્રભુ પ્રગટે છે. પણ પછી ગોકુળ પધાર્યા એટલે સ્થૂલ શરીરમાં એ અભિવ્યક્ત થાય છે. ધ્યાનથી સાંભળજો મારા એક એક શબ્દને. સૂક્ષ્મ શરીરમાં પ્રગટ થાય છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હો હી મેં જાના. મથુરામાં એટલે સૂક્ષ્મ શરીરમાં, આપણા હૃદયમાં પ્રગટ થાય છે. પણ ગોકુળમાં જાય પછી અભિવ્યક્ત થાય છે, મેનિફેસ્ટેશન. ગોકુળ એટલે સ્થૂળ શરીર. એ બ્રહ્માનંદ જ્યારે ઇન્દ્રિયોમાં, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ એટલે આપણું આ સ્થૂલ શરીર, અને એના માધ્યમથી જ્યારે બ્રહ્માનંદ અભિવ્યક્ત થાય ત્યારે ગોકુળમાં ઉત્સવ થાય. આ ઉત્સવ એટલે એ બ્રહ્માનંદની આપણા સ્થૂળ શરીરના માધ્યમથી અભિવ્યક્તિ.
નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામનાહ. અને એ આનંદ આવે ને એટલે માણસ એટલો ઉદાર થઈ જાય. મહામનાહ. મનમાં ભય હોય ને એ લોભ બહુ કરે. એક ફિયર હોય છે ભવિષ્યમાં, એમ થોડું લૂંટાવી દેવાય. પછી કાલ સવારે ભાઈ છોકરા આવે એ બધું કાંઈ કાંઈ દેતા નથી, અટાણે ધક્કો મારીને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. પછી ચકલે જવું પડે આણદા બાબા. એમ કાંઈ છોકરાઓને બધું દઈ દેવાય. ભવિષ્યનો જે ભય છે ને એ માણસને રોકે, એમ લૂંટાવી ન દેવાય. પણ જ્યારે આનંદ પ્રગટ્યો, બ્રહ્માનંદ, તો એવી મોજમાં હોય બધું લૂંટાવી દે. ઘણા ઘણા એમ કે કૃષ્ણ જન્મમાં તમે આ બધા રમકડા અને આ બધી ચોકલેટોને ઉછાળો શું કામ? એના બદલા આમ વેચો ને. નહીં, ઉછાળો આવે ને પછી બધું ઉછળે, માણસ લૂંટાવે. હવે ઓલા એક વૈજ્ઞાનિકને ખાલી જે શોધ કરતો હતો, રિસર્ચ કરતો હતો, અને એમાં એને એ વૈજ્ઞાનિક તથ્ય સમજાઈ ગયું, ત્યાં તો યુરેકા યુરેકા કરીને નાતો તો નાગો પૂગો બાર ધોડીને ગયો. કથા છે. એને ભાને ન રહ્યું કાંઈ. કેમ? એક વૈજ્ઞાનિક સત્ય એને અચાનક નાતા નાતા સમજાઈ ગયું. એમ જેને પારમાર્થિક સત્યનો અનુભવ થઈ જાય એ તો પછી બહાર ધોડીને જાય. જેમ ગઈકાલે નીકળી પેલી બેન સુનંદા નંદ બાવાની પાસે જઈને બધાય હો આપકે લાલો ભયો. આન પછી નંદ કે આનંદ ભયો જે થયું. અને પછી તો ગોકુળમાં આજ દિવાળી. હાલો ગોકુળમાં આજ દિવાળી, એ પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા. ઘર ઘરથી ગોપીઓ આવે, હે મન ગમતા સાજ સજાવે, વાલમજીના ગીત ગાવે રે, વાલમજીના ગીત ગાવે. ગુલાલ ઉડાવે, ગુલાલ ઉડાવે, એ મહિમા રગડે છટકાવે, મહિમા રગડે છટકાવે, ગોરસ રેલી હાલી આવે, ગોરસ રેલી હાલી આવે, ગોકુળમાં ગોરસ રેલી હાલી આવે, ગોકુળમાં જ દિવાળી, ગોકુળમાં જ દિવાળી. બધાય હો.
ભુવનમાં જયકારે વધાવે મહાદેવ કી આનંદ પામે હે મારોહિણી આનંદ પામે જશોદા ઘીરે પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા એ ગોકુળમાં આજ રે ગોકુળિયામાં નવરંગ નો બતવાગે જો હાલો હાથમ આઠમ ના ગરબા હે આજ રે ગોકુળિયામાં નવરંગ નો બતવાગે જો શરણાયુ વાગે રે નંદજીને આંગણે શરણાયુ વાગે નંદજીને આંગણે હરી શરણાયુ વાગે રે નંદજીને આંગણે શરણાયુ વાગે નંદજીને વ્રજના નારી ઉભા જો કળશ ભરી વ્રજના નારી ઉભા જો તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે તોરણિયા બાંધ્યા
દ્વારકા જય. ગોકુળ